પશ્ચિમ બંગાળના કાલિમ્પોંગ જિલ્લામાં ભારે વરસાદ અને પવનના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બની છે। અચાનક આવેલા મુશળધાર વરસાદના કારણે અનેક બાઇક અને સ્કૂટર થોડી જ મિનિટોમાં રસ્તા પર તણાતા જોવા મળ્યા। સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં હાટ બજારનો સમાવેશ થાય છે, જ્યાં પૂરનો સૌથી વધુ પ્રભાવ જોવા મળ્યો છે। આ ઘટનાના પગલે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો અને તેમને ભય પણ છે કે જો વરસાદ હજી પણ ચાલુ રહ્યો તો પરિસ્થિતિ વધુ બગડશે। આ પરિસ્થિતિએ નગરપાલિકાની પાણીની નિકાલ વ્યવસ્થા ઉપર પણ ગંભીર સવાલ ઊભા કર્યા છે। સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે થોડા સમયના વરસાદે જ ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખામીઓને બહાર લાવી દીધી છે, જેના કારણે ખરાબ યોજના અને જાળવણીની સમસ્યાઓ સામે આવી છે। રસ્તાઓ પર પાણી ભરાવાથી લોકોને ભારે અસુવિધા અને સુરક્ષા સંબંધિત જોખમોનો સામનો કરવો પડી રહ્યો છે। આ તસવીરો જે સામે આવી રહી છે, આપ જોઈ શકો છો કે જે રીતનો ભારે વરસાદ થયો અને આ બાઇક જે રસ્તામાં રમકડાની જેમ તણાઈ ગયા, ન માત્ર બાઇક, તમામ ટુ વ્હીલરો આપ જોઈ શકો છો અને પાણીનો ફોર્સ તમે જુઓ, ઘૂંટણ સુધીના પાણીમાં આ બાઇકો રમકડાની જેમ તણાયા અને હજી પણ ત્યાં વરસાદ ચાલુ છે। હજી વધુ વરસાદ જો આવ્યો તો આ વિસ્તારની સ્થિતિ અત્યંત દયનીય બનશે। લોકોના ઘરોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। આ તસવીરો આપ અન્ય પણ જોઈ શકો છો, લોકોના ઘરવખરી માલસામાન દુકાનોની અંદર પાણી ભરાયા અને જેના કારણે લોકોને હજારો લાખો રૂપિયાનું નુકસાન વેઠવવાનો આજે વારો આવ્યો છે। ત્યારે આજે તસવીરો સામે આવી છે પશ્ચિમ બંગાળથી, તેના કાલિમ્પોંગ જિલ્લામાં ભારે વરસાદે તબાહી મચાવી છે।